તો ભાઈ આપણે થઈ ગયા એ થોડાક હેરાન ઓનલાઈન ફૂલ બતાવે અને બસમાં આપણે કોઈ એ ફૂલ બતાવે ડાયરેક્ટ રાજકોટ ની હતી તો 10:30 વહી ગઈ આપણે જમવા બેઠા હતા એમાં અત્યારે જે દ્વારકા વાળી 10:30 ની હતી એ ફૂલ છે અને 12 વાગ્યા વાળી એ એક ભાઈ કે ફૂલ છે તો જોઈએ બીવડાવ્યા ક્યાં આપડે હા ભાઈ કે અત્યારે ગુજરાત ની જ બસ આવે ગુજરાત સિવાયની બસ નહીં હવે મળીએ હવે કઈ મળે તો નકર સવારે હેલો મિત્રો, તો કેમ છો બધાને? જય દ્વારકાધીશ, ગુડ આફ્ટરનૂન બધાને. તો આજે આપણે જઈ રહ્યા છીએ ભાઈ ભાવનગર ખાલી મૂકવાનું છે અને ગાડી આપણે હાથમાં લઈ લીધી છે. આપણે આવ્યા હતા રિક્ષામાં અને આપણે ગાડી હાથમાં લઈ લીધી છે અને ગાડી ધોવાઈ રહી છે. તમે જોઈ શકો છો કે એક હોટલના જે ઓનર છે, જે માલિક છે, એને લઈને એની ફેમિલીને લઈને આજે મૂકવા જવાનું છે. તો એને આપણે ગાડી એના માણસો ગાડી ધોઈ રહ્યા છે. તમે જુઓ ગાડી આપણી આખી છે ને ધોવાઈ રહી છે. તમે જોઈ શકો ને આજની ગાડી છે આપણી ઇનોવા. આ ભાઈ ખડ ધોઈ રહ્યા છે બરોબર. ને આ છે એના હોટલનું રેસ્ટોરન્ટ ને એવું બધું. તો ચાલો મળીએ છીએ આગળ. તો ભાઈ આવી રીતે આ છે કઈક હોટલ ની રિસેપ્શન. અહીંયા રિસેપ્શન છે યાજ્ઞિક રોડ ઉપરથી તમે આવો એટલે સંતોષા કરીને પેલી જ હોટલ આવે છે. આ યાજ્ઞિક રોડ આગળ જશો તો જિલ્લા પંચાયત ચોક આવશે અને આલી બાજુ જશો તો મલવિયા ચોક આવશે. આ છે મહેતાભાઈ, આજે જે આપણને વર્ધી આવી છે જ્યાં મહેતાભાઈ આવી છે. તો મળીએ છીએ આગળ. આપણે આવી ગયા ઈ બાબરા ઉભી રાખી દીધી એ ચા પાણી પીવા માટે હોલ્ડ કર્યો હે. આ હે હોનેસ્ટ બાબરાની તમે જોઈ ગયો ને અહીંયા વેધરે પણ એકદમ સારો છે. કહી શકાય કે ચોમાસાની શરૂઆત જેવું કે વરસાદ આવવાની પણ તૈયારી આગળ કે હવે મળવો જ જોઈએ વરસાદ. આ છે કઈક આવી હોનેસ્ટ હોટલ. અહીંયા તમારે ચા પાણી પીવા હોય તો પી શકો, નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી શકો. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન એવું બધું મળે છે અને તમારે આઈસ્ક્રીમ વગેરે કઈ ખાવું હોય તો આ છે સનસેટ નો થોડોક પણ અહીંયા થોડુંક મંદિર ટાઈપ નું છે અને આ છે આપણી ગાડી. તો ચાલો હવે ચા પાણી પીને મળીએ છીએ આગળ. તો ભાઈ ચા લઈ લીધી આપણે હાથમાં અને હવે ચા પાણી પીને નીકળશું ભાવનગર સાઈડ. રસ્તામાં જો વરસાદ આવશે તો તમને સિનેમેટિક શોટ બતાવતો રહીશ. બાકી આપણે હવે અહીંયાથી પાન ફાકી ખાઈ ચા પાણી પી અને નીકળીએ. હોલ્ડ કરવાની જો કે ના પડી હતી, નોન સ્ટોપ જવાનું હતું અને છતાંય જે સિનિયર સિટીઝન એક છે જોડે એમને કીધું હતું કે ચા પાણી પીવા હોય તો હોલ્ડ કરી લેજો. તો આપણે ચા વગર તો કઈ હાલે નહીં એટલે આપણે કરી લીધું છે હોલ્ડ. ને હવે આગળ તો લગભગ મારા ખ્યાલથી તો હોલ્ટ થશે નહીં પણ જોઈએ. બાકી હવે સીધા મળીએ છીએ ભાવનગર.
ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા. એ પાર્ટીને ઉતારી દીધી છે અને હવે જઈશું આપણે બસમાં, કેમ કે ખાલી પાર્ટીને લઈને મૂકવાના જ હતા અને હવે આપણે જમી કરીને જઈશું. 10:30 ની બસ કસ્ટમર આપણને મૂકવા પણ આવ્યા હતા, પણ હવે જોઈએ જો બસ પકડાય છે કે કેવી રીતે છે. અને હવે જોઈએ બસ સ્ટેન્ડ પાસે આપણે જમી કરી અને નીકળીને રસ્તામાં તમને જે પણ સિનેમેટિક શોટ આવતો એ તમને બતાવતો રહીશ. આવી રીતે છે બસ સ્ટેન્ડ પાસે. અહીંયા તમે આવો તો બસ સ્ટેન્ડ પાસે જમી શકો છો. જો અહીંયા આપણે જમવાનું આપણું આવી ગયું છે. દાળ ને સેવ ટમેટાનું શાક ને તમારે જમવું હોય તો આની બધી જમી શકો. જો સારી હોટલમાં તમારે જમવું હોય તો આગળ પણ તમને મળી જશે. તો મળીએ છીએ આગળ. થોડાક સિનેમેટિક શોટ જો રાતના આવશે તો હું તમને લઈને બતાવીશ. બાકી જોઈએ છે આગળ. તો મિત્રો આપણે જમી લીધું છે, વાળું પાણી થઈ ગયું છે અને હવે આપણે આવી ગયા પાછા બસ સ્ટેન્ડમાં. બસ સ્ટેન્ડમાં 10 વાગ્યા વાળી જે બસ હતી, જમવાનું થોડુંક ખોલું થયું એટલે ચુકાઈ ગઈ છે અને હવે 10:30 વાગ્યા વાળી બસ છે એ પકડવાની છે. તો આગળ બતાવીએ તમને. આ છે બસ સ્ટેન્ડ. જે આગળ જે બસો વળી છે એ હવે નીકળવાની તૈયારી છે અને અહીંયા લાગેલી છે એ તમે હવે નીકળવાની તૈયારી છે એવું મને કે. આ છે ભાવનગર નું બસ સ્ટેન્ડ. ભાવનગર નું બસ સ્ટેન્ડ આ રીતે છે. તો હવે ડાયરેક્ટ મળીએ છીએ બસમાં બેસીને. બુકિંગ આપણે કઈ કરાયું નથી, કેમ કે બુકિંગમાં નેટવર્કનો થોડોક લોચો આવી ગયો છે. તો મળીએ છીએ બસમાં બેસીને આગળ. આપણે થઈ ગયા એ થોડાક હેરાન, કેમ કે જે બસ હતી એમાં બુકિંગ નું કહે છે અને બુકિંગ ઓનલાઈન કઈ ચાલુ છે નહીં. અને આ ભાઈ એક છે એને ઓનલાઈન કર્યું તો ઓનલાઈન ફૂલ બતાવે અને બસમાં આપણે પૂછ્યું એ ફૂલ બતાવે. ડાયરેક્ટ રાજકોટ ની હતી. એ તો 10:30 વાગી ગઈ આપણે જમવા બેઠા હતા એમાં. અત્યારે જે દ્વારકા વાળી 10:30 ની હતી એ ફૂલ છે અને 12 વાગ્યા વાળી એ એક ભાઈ કે ફૂલ છે. તો જોઈએ. આ અમદાવાદ ભાવનગર છે અને આપણે જવાનું હતું આમાં, પણ હવે થોડુંક ભૂલ થઈ ગઈ છે તો હવે વિચારવાનું છે કે કઈ લાઈન લેશું. તો જોઈએ છે હવે પ્રાઇવેટ વાહન મળે છે કે કેમ. બાકી હવે રાત કાઢવાની રહે અહીંયા. જોઈએ છે હવે આગળ. ભાઈ થયું એવું કે હું જે ભાઈ તમને વાત કરતો હતો હમણાં કે બુકિંગ ફૂલ છે અને બસો બધી ફૂલ થઈ ગઈ છે, ઈ આ ભાઈ પોતે છે. અને સડનલી થયું એવું કે આ ભાઈ મને એની યુટ્યુબ ચેનલ પોતે યુટ્યુબર છે, એની એક ચેનલ છે એ બેન થઈ ગઈ છે અને યુટ્યુબર આજે બસ સ્ટેન્ડમાં ભેગા થઈ ગયા. ઈ ભાઈ રાજકોટના છે અને હું રાજકોટનો. ઈ ભાઈ ડ્રાઈવર છે, પર્સનલ ડ્રાઈવર છે, આપણે ટેક્સી ડ્રાઈવર કાંઠાવાળા. અને ઈ ભાઈ પર્સનલ ડ્રાઈવર છે. તો આવી રીતે ક્યારેક થતું હોય કે તમે લાગતા ઓળખતા ન હોય, ઓળખાણ ન હોય, પણ આવી રીતે ઓળખાણ નીકળે. તો હું બ્લોગિંગ કરતો હતો એટલે એ ભાઈએ કીધું કે ભાઈ મારી એ ચેનલ છે ને આવી રીતે. તો એ ભાઈ ની ચેનલ છે તેજલ યોગેશ બ્લોગ કરીને. તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરોબર. શું નામ ભાઈ તમારું જણાવો? મારું નામ છે યોગેશ મકવાણા. તો આવી ચેનલ નું નામ છે તેજલ યોગેશ બ્લોગ. તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ ન કરી હોય તો ચેનલ ને ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો બે બ્લોગર આજે ભેગા થયા. મારું તો નવું છે, એ ભાઈ નું તો બહુ જૂનું છે. બરોબર છે, પણ ભાઈ મારામાં થોડો કોન્ફિડન્ટ આવી ગયો છે. સ્ટાર્ટિંગમાં થોડું ઓલું હતું અને આ ભાઈ આવા બ્લોગર મળે એની હિસાબે વધારે હિંમત આવે છે. તો વિડીયો ને પૂરો જોતા રહેજો, લાઈક કરો, શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ છીએ પાછા આગળ. મિત્રો આપણે નીકળી ગયા પાછા નારી ચોકડીએ નીકળી ગયા, કેમ કે બસ માં ભાઈ ભેગું થાય એમ નથી. ટ્રાફિક છે ફૂલ અને ખોટા ઉજાડવા કરવા કરતા નારી ચોકડીએ બારોબાર વયા જાય. આપણે જેમ માધાપર ચોકડીએ નારી ચોકડીએ. તો હવે જઈએ નારી ચોકડી, જોઈએ હવે શું થાય છે. યોગેશભાઈ કેમ થાય? મળી જાય તો ઠીક છે. જોઈએ હવે આગળ શું થાય.
યોગેશભાઈ નો ના પાડતા હતા લોકમાં કન્ટિન્યુ રહેતું યોગેશભાઈ ના પાડતા હતા કે મારે આવું નથી હવે ભાઈ મને માંડ આવો વગર ભેગો થયો તો હું મૂકું ન મૂકું એટલે હવે યોગેશભાઈ ને ભેગા લીધા આ ભાઈ અમારી હારે જ છે બસ સ્ટેન્ડ ના હારે હવે જોઈએ છીએ આગળ હા જોઈ લો મિત્રો તમે ભાવનગર ની રિક્ષા નું લાઇટિંગ જોઈ લો તમે રિક્ષા વાળા કાકા મારી જોડે છે ને ફૂલ શોખીન છે ફૂલ શોખીન લાગો અમારી જેમ લાઇટિંગ બાઇટિંગ જોરદાર રાખ્યું કાકા ફૂલ મોજમાં આવ્યા ભાઈ તમે જોઈ લો આ અહીંયા ઓવર બ્રિજ ને કામ ચાલુ છે અને આપણી રિક્ષા જઈ છે હવે નારી છોકરી હવે પાછા મળીએ નારી છોકરી ભાઈ તો આપણે પાછા આવી ગયા ઈ નારી ચોકડી છે હવે નારી ચોકડી બીવડાવી ગયા આપણે હા ભાઈ કે અત્યારે ગુજરાત ની જ બસ આવે ગુજરાત સિવાયની બસ નહીં હવે તો જોઈ મેં કીધું ભાઈ આપણે ઓલી 2 માળની જે અમદાવાદ ને સુરત સાઈડ હાલે એ આવશે પણ હવે જોઈ તમારું શું કેવું યોગેશભાઈ આવશે કે નહીં આવે તો બેસી જાય નકર આ તો જોવાની જ છે ક્યાંય મૂકીને જતા નહીં સ્કીપ કરતા નહીં જોતા રહેજો હવે આખી રાત જાગવાનું થાય તો તમે અમારી જાગતા રહેજો પણ મજા આવશે મળીએ હવે કઈ મળે તો નકર સવારે ફાઇનલી ભાઈ મળી તો ગયું આવ્યા બધું વાત અને જો કે અમારા માટે તો બહુ મોટું કહેવાય કઈ પણ મળે તો મોટી વસ્તુ થઈ ગઈ એક ભાઈ મળ્યા હતા તો ઈ ભાઈ ને 2 જણાને અમે બેહાડી દીધા હતા કેમ કે એક ભાઈ ને જે અમારે જોડે હતા એને હતું મરણ નું કામ એને ભગવાનું હતું કચ્છ એટલે ઈ ભાઈ ને આપણે પેલા બેહાડી દીધા અને બીજા પણ એક ભાઈ હતા એને બેહાડી દીધા એમાંથી 3 જણાની જગ્યા પણ યોગેશભાઈ ને મૂકીને હું ન જાઉં મને મૂકીને યોગેશભાઈ એટલે હવે આપણે આઈસર બની ગયું એ ભાઈ હારા એ ભાઈ વ્યવસ્થિત છે તો હવે રાજકોટ લગી મળી ગયું તો રાજકોટ લગી આમાં જ જરૂરત બસ ને મારી જગ્યાએ જોઈ કેમ કે ગુજરાત બસ હજી બાકી તો હતી અને હવે એનું કઈ નક્કી કરાય નહીં ઘરે ફૂલ હોય ઉભી રાખે ન રાખે તોય તકલીફ એટલે આપણે એ કઈ કરવાની જરૂર હતી નહીં અને એ ભાઈએ કહી દીધું હતું કે ભાઈ તમે જે મળે એમાં બેસી જાજો તો આપણે બેસી ગયા અને આમાં જ તમને આગળના સિનેમેટિક શોટ ને આગળના વ્યૂ બતાવતો હોય ચા પાણી પીવા ઉભા રહેવું હું ભાઈ તમારું નામ કહો મારું નામ ઇમરાન છે ભાઈ હા ઇમરાનભાઈ નું આઈસર છે તમે જો આ રીતનું કઈ ગાઈ જતો 1 નંબર 99 છે ભાઈ થોડી ગરમી નથી હતી તો ચાલુ કરી દીધા હતા એસી નથી આ ખાલી હવા બેઠે એસી બંધ હોય ને ગરમીમાં પણ આપણા માટે બહુ રાહત નું કામ થઈ ગયું આ ભાઈ સિહોર ઉતરવાનું તમારું નામ શું ભાઈ જય આ જયભાઈ ને સિહોર ઉતરવાનું છે સિહોર લગી બેઠા બાકી હું ને યોગેશભાઈ તો યોગેશભાઈ રાજકોટ લાગી રાજકોટ લગી યોગેશભાઈ ને આપણે ભૂલતા નથી જવું કરતા હતા પણ હવે એ મારા ભરોસે એનો ભરોસે કઈ વાંધો નહીં આગળ સિનેમેટિક શોટ નો તમે મજા માણજો થોડી આમાં હવે તો તમને હું સિનેમેટિક શોટ બતાવીશ કેમ કે આવતા હતા ત્યારે કસ્ટમર માં 2 જણા હતા સિનિયર સિટીઝન પણ હવે એને આપણે ન કહી શકીએ એટલે જેન્ટ્સ નહોતા એટલે પણ કઈ વાંધો નહીં સિનેમેટિક શોટ તો હવે હું તમને બતાવીશ કાલે સોમનાથ ગયા હતા ત્યારે એવું કીધું કાલે થોડીક થઈ ગઈ હતી લપ પણ કઈ વાંધો નહીં કસ્ટમર તો સારા આવતા હોય અને ખરાબ આવતા હોય તો આગળના હું તમને બતાવતો રહીશ તો મળીએ છીએ આપણે આગળ વિડીયો પૂરો જોવાનું ભૂલતા વિડીયોમાં બના રહેજો કઈ યોગેશભાઈ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો આવશે મજા લાગશે વાર આવશે મજા આ પૂરો ડાયલોગ મળીએ આગળ હાલો મિત્રો તો આપણે રાખી દીધી ચા પીવા ઉભી અને ખતરામાં થોડાક રોદાદો હતા
પણ કઈ વાંધો નહીં, થોડા દિન એડજસ્ટ કરવું પડશે. કઈ મળ્યું નહીં તો એટલે એડજસ્ટ કરવું જોઈએ, કેમ કે હવે તોય સ્પીડ તો સારી હતી. ઇમરાનભાઈ છે એ બહુ રેડી માણસ છે, લાઈટ બાઈટ કરી દઈએ હાલતા. એને અંધારામાં ડ્રાઈવર ની ફિલિંગ આપણે સમજીએ છીએ કે અંધારામાં દેખાય નહીં, આપણે જે લાઈટ ચાલુ કરી છતાં એને લાઈટ ચાલુ કરી ને બધું બતાવ્યું કે આપણે હાલતા સિનેમેટિક શોટ લેવાના હોય એટલે લાઈટ ચાલુ કરવી પડે. લાઈટ ચાલુ કરવામાં ના નથી પાડતા. તમને કેમ લાગ્યું ભાઈ? બહુ મજા આવે, બસ કરતા મજા આવે. મજા લેતા લેતા જાય. આમાં તો કઈ પ્લગ હોતા નથી, કઈ વાંધો નહીં. ઇમરાનભાઈ ને ચા પીવડાવીએ, અમે ચા પી લઈએ, ફાકી બાકી ખાઈ લઈએ અને પછી હળીએ નીકળી કેવું યોગેશભાઈ તમારું? ના ના નીકળી તમે બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. તમે બ્લોગમાં કન્ટિન્યુ, વિડિયો થોડોક લાંબો થાય તો થોડુંક એડજસ્ટ કરજો, બાકી મળીએ છીએ આગળ. હા ભાઈ, હોરન માયરામાં દે ઉતાવળે ભાઈ ને ગાડી. ઇમરાનભાઈએ ચા પી લીધી અને આ છે આપડી ગાડી. તો મળીએ છીએ પાછા આગળ. ભાઈ આપણે રાખી દીધી પાછી ઊભી, માં જાજુ શું નહોતું, રાખી દીધી હવે હળદાર ઊભી. હળદાર ઇમરાનભાઈ ને ડ્રાઈવર ફરે તો ચા પીવા ઊભી રાખી દીધી પાછી. સિનેમેટિક શોટ તમે જોયા જ છે. ઇમરાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, સારું ડ્રાઇવિંગ તમને. એમ કે અમારા ભાઈ દિલથી. ચા કેમ છે કનૈયા હોટલ? ચા એક નંબર. જો ભાઈ હળદાર ભાઈ ક્રિષ્નામાં રાખી દીધી ચા પીવા, અને અહીંયા ડ્રાઈવર ચેન્જ થઈ છે. અલેન્ડા ભાઈ હોટલ છે, કનૈયા હોટલ. અલેન્ડા ભાઈ હોટલ એ કોઈને ચા પાણી પીવા હોય તો અહીંયા ઊભી રાખજો, ચા સારો છે. મળીએ છીએ હવે આગળ. નવા ડ્રાઈવર જેવી ગાડી હલાવે. હા, નવા ડ્રાઈવર જો ઇમરાનભાઈ બીજા ડ્રાઈવર ફેરવ્યા છે તો સારા જ છે. બાકી ઇમરાનભાઈ આપણને ભાઈ મજા આવી. બાકી મળીએ છીએ આગળ. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ રાજકોટ. અને બસમાં આવ્યા હોત તો બસ સ્ટેન્ડ લગી આવવું પડે, પણ આપણે શું તમારું નામ ભાઈ? મુઝફ્ફરભાઈ. મુઝફ્ફરભાઈ જો ઇમરાનભાઈ ફરી ગયા અને મુઝફ્ફરભાઈ આવ્યા. મુઝફ્ફરભાઈ સારું ડ્રાઇવિંગ કર્યું છે, વ્યવસ્થિત લઈ આવ્યા છે અને આપણને પોગાડી દીધા છે મોટી ટાંકી ચોક પાસે. તો આપણે આપણા મોટા ભાઈને પણ બોલાવી લીધા છે, કેમ કે અત્યારે રિક્ષા મળે નહીં. વાગ્યા કેટલા ભાઈ? અત્યારે આઈ થિંક 3:30 4 વાગી ગયા છે, અને 4 વાગી ગયા એટલે અત્યારે રિક્ષા મળે નહીં. મળે તોય થોડાક ભાડાના વધારે દેવા પડે, પણ કઈ વાંધો નહીં. હવે યોગેશભાઈ ને હવે એના ડેસ્ટિનેશન ઉપર આપણે મૂકી આવશું. એને એની ગાડી પડી રાજનગર જોકે, તો મારા મોટા ભાઈને મેં બોલાવ્યા છે, તો એને લઈ અને પેલા યોગેશભાઈ ને મૂકી આવશું અને પછી પાછા મળશું. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે શાંતિપૂર્વક અમને અહીંયા ડ્રોપ કરી દીધા. જો કે હું હજી ગાડી ખાલી કરીને જામનગર જાય છે એટલે 2 કલાક જેવું થાય, પછી મને આરામ મળશે. એ ભાઈ જાય હજી જામનગર, અને એને અહીંયા લગીનું પાર્સલ નું કે જે કઈ હોય પણ અહીંયા ડ્રોપિંગ હતું. તો અમારે એ બને ડ્રોપિંગ અહીંયા થઈ ગયું. નકર જાજા ભાગે અમારે આજી ડેમ ચોકડીએ બારોબાર જ હોય છે, ખટારામાં બેહીએ તો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ કરીને એક વિનંતી છે, વિડીયોને પૂરો જોજો. પૂરો જોશો તો મજા આવશે, સ્કીપ ન કરતા. વિડીયોને પૂરો જોજો. ને આવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકી આ અમારા યોગેશભાઈની ચેનલ છે. હું કેવું યોગેશભાઈ? યોગેશ વ્લોગ નામની ચેનલ છે, તો એ પણ જોઈને વિઝિટ કરી લેજો.
એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય એટલે સૌથી પહેલા તમને નોટિફિકેશન મળે. તો બેલ આઇકન પણ દબાવી દેજો સાથે. એટલે હવે તમને સમજાય જ ગયું હોય છે કે હું કઈ કઈ તો થાક્યો, પણ અમારા ભાઈ હાઈ વ્લોગિંગ કરે છે, એ ફેમિલી વ્લોગિંગ કરે છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને કઈ આમાં મોટું ઓલું નહીં થાય, પણ અમને ઘણી રાહત મળી જાય. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા છીએ નેક્સ્ટ વ્લોગમાં નવી ટ્રીપ સાથે, નવી ગાડી સાથે અને નવા કસ્ટમર સાથે. તો મળીએ છીએ ફરી પાછા.